ભાઈ રામ 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 રામ. ભાઈ ખેતરમાં જઈને એવો કંટાળી ગયો છું કે ના પૂછો વાત. આખો દાડો આહા ખેતી કરવા નાખ જઈએ તો ખાઈએ શું બાપ, પણ આ દાડો ભમી ગયો. પણ ભગવાને મને માણે એવું દીધું છે ને, ખરેખર મજાકની વાત નથી કરતો, મારા પેટ ફોડીને વાત કરું. ઘરે એવું માણસ મળ્યું છે કે ના પૂછો વાત. દાડો ભમી ગયો, પેટમાં બજારા બોલે છે, પણ હજુ કઈ ભાતની કઈ વેળા હાથે નથી. હવે ઘરે જ જવું પડશે ભાત માટે. હવે ક્યાં રખડતા હશે પાછા શોખીન ભાઈડા. હવે જવું ઘરે, અને જો કદાચ આવે તો જરા કહેજો ને તમારી ભાભીને કે ભાઈ પેલો ભૂખ્યો થઈને ઘરે આવ્યો થયો, જરા રાંધ્યું ના હોય ના રાંધ્યું શું કર્યું હવે. ઓહો હો લ્યો, હું તો ગામમાં ખોળતો તો ના તો જો લટાર મારવા નીકળ્યા છે ને તમારી કાચીનો વટ. ક્યાં લટાર મારવા ફરો છો? ગામમાં ગઈ હતી. હું છે? શું જખ મારવા ગામમાં જઈ હતી? ના ના, આ દાડો ભમી ગયો હોય, પેટમાં બજારા બોલે છે. એનો પણ તમને લાઈ લાજી ભોડામાં. અલ્યા શું બોલે છે? હું કે તાર આયા એવા તને ભોડામાં લાઈ લાજી કોઈ કોમ તો ખેતરમાં તો કર્યું નથી હજુ. કેટલો વટ છે ઈવાનો. તમે શું ધંધો કરો છો તેમ છે, આવી રીતે તમે ભાત નહીં મોકલો તો ખેડૂતના દીકરાના ટાટિયા આમ થઈ જાય છે. શું બોલે છે તું? ના ના, પણ મારો કોમ ના હોય ઘર. અરે પણ શું કામ કરો છો તમે? આ પેલો સોરો તમારો ભાર્યો ને એ રહેતો જ નતો. લ્યો બોલો. ઓવા અરે એ છોકરો રહેતો નથી. ઓવા તમારો ભાઈ એ નેનો નહીં રહેતો. અને એ જરા માપમાં બોલ આખું ગામ બેઠું છે તમારા હામાં. લમણા મને ખેંચી કાઢ્યું તું તારે. ના તમે શું કરશો? અરે ઓછું બોલે, તારો ભાર્યો ને જેટલી મોઘી મોનતાનો છે, તે મોછ ટકા જેટલો નાક રગડ્યો, હારા બગડેલા નારિયેળ ફોડ્યા, તારે ભગવાને છોકરો આલ્યો છે. એ છોકરો રહેતો નથી. ના. એને ટોટી આવે તો હાડી કરે છે એમ. ઓવા તો બધા છોકરી જો મેલી છે. છોડીને તો નિશાળે મેલી. શું નિશાળે મેલી. શું જખ મારવાને હાળે મેલી? ચમ અરે છોકરીને ઘરે રાખ, તે પેલા નેનકાને રમાડે. હોબળો, તમે ભણ્યા નહીં અને મુએ ભણજો તે છોડીને તો ભણવા મોલી જાય. અલી લપકાવો છો માર. ના ના, પણ હું કરશો તમે? અલી છોકરીને ભણાઈને મારે મોટી કલેક્ટર નથી કરવાની. મારે જો ભગવાને આલ્યો છે, ભગવાને ચાર હાથે મને આલ્યો છે દીકરો, એને ભણાવશું, નોકરી મળે. કાલ તો છોકરી ભણશે, ઘણી હોશિયાર થાશે. નહીં જા અરે મારે એના પગાર નથી ખાવા. મારે ભણાવી છે. તને ના પાડું મારે હમી બોલતી નહીં. હું તમને એમ કહું છું મારે ભણાવી છે. અલ્યા એવું શું કરો છો યાર? તમારા પાડોશમાં આયા રહેવા એટલે કોઈ ગુનો કરો છો? તેમ બોલો, માઈક છે તો ચિંતા. હા મારી વાત સાંભળો. હા અલ્યા વિનુભાઈ. હા ઓમો. હા બોલો. અરે તારી અલ્યા વધી રાખો. આ તારા હુજે આખા ગામમાં મારા હમુ કોઈ બોલ્યું નથી. કોઈ ઊંચા અવાજે મારો હમ ને મારા હમી રહેવા દો. ઓ બાપા મારી નાખી. અલ્યા વિનુભાઈ, આ કેટલો શરીરો કરો છે? એક ટપરો એક મિનિટ અમૃત ગઈ મને વાત કરવા દો. એ ભાભી આ બાજુ આ સારો ઝઘડો થાય છે રોજ. આ તમારો ભાઈને પૂછો. હા અમૃતભાઈ, આ સારો ઝઘડો થાય છે. પેલા વિનુભાઈ હું આવો. હા બોલો. આ દાડો કેટલો પહોંચ્યો? ઘણો ટાઈમ થઈ ગયો. એટલે બધા ભોટામ ભરવા જોઈએ કે ના જોઈએ? એ તો જોવો ટાઈમસર અરે ભાભી, તમારે રોધીને આપવું પડે ટાઈમસર. એ મજૂરી કઈ જાય છે. મારી વાત હોબળો. હા બોલો. રોધીને આલું, પણ પેલો નેનો છીયો રહેતો નતો અને આ ખેતરમાં આયા પાવડો પૂછો નથી ને મને મારે
બોલે છે એક ટપોરો ને સાડાડ્યો તારી એટલે ખાજો ને તારી એટલે શાંતિ રાખો યાર. એટલે વિનુભાઈ ઓમાં બોલો બોલો. આ મેં કીધું હું છોકરીને ઘેર રાખે તો પેલા નેનકાન રમાડે બરાબર. અને મારા છોરીને ચો ભણાઈને મોટી કલેક્ટર કરવી છે એ અમૃતભાઈ, હા તમે આ શું બોલ્યા? ચમ દીકરીને ભાઈ શું કરવી છે એવી તમે વાત કરો છો? ભણી ઘણી દીકરી તો કાલે હા હરા જાતી અરે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમે ભણેલા છો? ના હું તો નથી ભણ્યો તો મારી ભાભી ભણેલા છે? એ તો પૂછો કે નતા ઠાઈ કરે છે હા? તમે ભણેલા છો ભાભી? ના મુએ નથી તો ભણેલી. તમે પણ નથી ભણ્યા અને તમારા જે પત્ની છે એ પણ નથી ભણ્યા. નથી ભણ્યા એમાં કોઈ કારણ હશે કે તો મારી વાત સાંભળો, તમારા ઘરમાં તમે તમારી દીકરીને જો ભણવા મૂકશો ને હમ. તો એનો લાભ કેટલો થશે ખબર છે તમને? એ ભાઈ હું 3 જણાનું 3.5 જણાનું પૂરું થતું નથી 2 શેડા ભેગા નથી થતા ને મારા છોકરીને ભણવાનો ખર્ચો ચિયો મારો અરે, ભાગ ખર્ચાની તો વાત હું પછી કરું તમને, પણ ભણવાનો ફાયદો તમારી દીકરી ભણશે ને. હા સમજાઈ લેજો તમે સમજાઈ લેજો બા. હા, તો મારી વાત સાંભળો, તમારી દીકરી ભણશે ને હા. તો તમારે બહાર ગામ જવું છે તો બસના અંદર બેસવું છે ને, જે કામ જવું છે બસનું બોર્ડ તમારી દીકરી વાંચી અને તમને અંદર બેસાડી શકશે. એ વાત સાચી હો રેલવેના અંદર તમારે મુસાફરી કરવી છે ને તો એ ટ્રેન કઈ છે, એનો કેટલા વાગ્યાનો ટાઈમ છે એ તમારી દીકરી તમને કહે અને રેલવે સ્ટેશન લઈ અને તમે મુસાફરી કરાવી શકશે. એના સિવાય તમે જે ખેતીનો ધંધો કરો છો ને તો તમારે જે ડેરીએ દૂધ ભરાવો છો ને દૂધ, ઓય તો એના 15 દિવસનો જે હિસાબ આવે છે ને કોમ્પ્યુટરમાં ઓય એ વાંચી અને કેટલા ફેટ આવ્યા અને આપણો હિસાબ કેટલો થયો અને કેટલા રૂપિયા આપણને મળ્યા છે. હવે રોમ જોણે આમાં તો એ- દોદોભાઈ કેટલા ફેટ પાડે છે ને કેટલા નથી પાડતો મને કોઈ ખબર નથી તો એ તમારી દીકરી ભણેલી હશે ને, મારો બેટો આખા ગામના ફેટ પાડાયો છે તો તમારી દીકરી ભણેલી હશે ને તો આ તમને કહી શકશે અને તમને આની જાણકારી મળશે. એટલે દીકરી ભણાવવાની જરૂર છે. તમારી બધી વાત સાચી પણ મારી ઈચ્છા એમ છે કે ઘરના કામમાં દીકરી હોય તો બજારનું ટોપું કરીને આ ટેન્શન મને રોટલા બનાવીને હાલે કે ના હાલે એ વાત બરાબર છે. અને ભગવાને છોકરો આવ્યો છે તે એને સુખે ભણાવીશું અને મોટો સાહેબ બનાવશું મારી વાત થોડી સાંભળો. વાઢ્યો ચારવા મોકલવાના છે એ અમૃતભાઈ, મારી વાત સાંભળો. તમારું ઘરનું કામ સાથે સાથે તમારી દીકરી ભણી શકે છે. તમે કેવી વાત કરી હતી? અરે પણ એ ખર્ચમાં મારે પહોંચી વળવું હા હા, પડે એ ખર્ચની પણ હું વાત કરું. હા, બોલો. જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કન્યા કેળવણી બિલકુલ તદ્દન મફત કરી દીધેલી છે. છોકરીઓને ભણવાનું બિલકુલ મફત હા, બિલકુલ મફત છે. અને જે પ્રાઇવેટ શાળાઓ છે ને એના અંદર પણ સ્કોલરશિપ ના પેટે એની જે ફી છે ને એ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પાછી પરત આપે છે. એટલે સ્કોલરશિપ એટલે શું આવે અરે એને જે ભણવાનો ખર્ચો આવે ને એને સ્કોલરશિપ કહેવાની, જે સરકાર તરફથી પૈસા જે મળે. પૈસા મળે હા, એને ભણવાના. ભણવાના પૈસા મળે એટલે આપણે હા. ભણવાના પૈસા મળે પણ પછી ઈઓને પહેરવાનો લુગડો કે ચમ આ બીજો પહેર્યો અરે એ ડ્રેસના પણ પૈસા સરકાર આપે છે. ગણવેશના પૈસા મળે હા, ગણેશના પણ પૈસા સરકાર વાહ આપે વાહ છે. સરકાર વાહ તો સારું કહેવાય અને ચોપડા ચોપડા પણ મફત, પુસ્તકો પણ શાળા બધી મફત અરે મળે કોઈ છે. હું ઢેલોડામાં ભણે ત્યાં સુધી પછી મારે ભાઈ બહાર ભણવા અરે મોકલ્યું હોય. બહાર ભણવા મોકલ્યું હોય તો એના માટે પણ સરકારે યોજના કરી છે. કેવી એ બસનો પાસ છે ને એ ફ્રી કરેલો છે. Free એ pass? અમદાવાદ સુધી જવું હોય ને ભણવા માટે ઢેલાણાથી અમદાવાદ જાય ને બસમાં તો પણ ફ્રી પાસ મળી જાય એને ભણવાનું. અરે વાહ તો વાહ આટલી વ્યવસ્થા સરકારે કરેલી છે કન્યા કેળવણી માટે. એટલે તમે હમણાં મને કેમ ઠપકો આલતા હતા તારે એટલે મારા ઘરમાં અમે ઝઘડો ના કરીએ તો મેં આ વાત તો તમને કરી. ઝઘડો અમારા ઘરમાં ઝઘડો થવામાં તમે રાજી છે પેલા એટલે રાજી નતો થયો, હું તમને છોડાવવા માટે આવ્યો હતો બધા માણસ. હોભળો. એ બીનુભાઈ માજના રહેજો તો પાડો અમારે એવું હોય ને તો હું તમને છોડાવવા માટે આવ્યો હતો કે ભાઈ આપણા ઘરમાં સારો ઝઘડો થાય છે. નાના હોભળો. હા. ઘર ખાલી કરીને જતા રહો તમે તાર. અમે તો ઝઘડા કરશો. મારા ઘરમાં સેજ કઈ કકડાટ થયો નથી કે મારે વિનુભાઈ માં ટપક્યા નથી અરે ભાઈ એ તો આવવું પડે, બાજુમાં રહેતા એ હોય ને. વિનુભાઈ હા. આ અમાર તો અહીં જાહેરમાં 2 જણા ઝઘડીએ છે હા, હા. જગતમાં કીધું છે કે ભેગો વાહન ભભડે ભભડે કે ન ભભડે બોલ ભભડે. આ જો બધાને માથું હલાય હા, ભભડે ને મૂક્યા કોઈને ને. વહેલા ભભડે તો કોઈને મોડો ભભડે પણ ભભડે ભભડે ને ભભડે થોડો ઘણો તો ભભડે છે એટલે જો સાંભળે હા, હા. આ હારી વાત કરી
નીનાભાઈએ સારી વાત કરી પણ પેલો આ છોકરી પેલો જતી નાનો ગુગલો છે એના માટે હા, એટલે તમે ક્યાં ગયા હતા એ બજારમાં શા માટે ગયા હતા? હું બજારમાં ગઈ ત્યારે ઓગણવાડી બહેનો ભેગી થઈ હા, હા. હતી એમને મને વાત કરી કે તમારો જો નાનો બાબલો હોય એને પણ ઓગણવાડીમાં મોકલો એ પેલો એટલે સિંહોનો રાખવાના વાળા બનાવ્યા છે અરે નંદભાઈ બાળા ના આવે તો એનું નામ હવે સરકારે નંદઘર પાડ્યું છે, નંદઘર. એટલે શું આવું ને આવું ફૂડું બોલવાનું હોય અમારે તો ગામડામાં શું એ બોલી પાડી એમને નંદઘર હે યાર. એટલે અમારે તો બોલતા આવડે કે નહીં આવડે એનું નામ નંદ આંગણવાડી હતી ને એનું નામ નંદઘર પાડવામાં આવ્યું. આંગણવાડી કોકદાર હા. એમ એટલે ભાઈ નાના છોકરાને કોણ તો મને પાછું એક કામ વધી જાય વધવાનું એ નથી. દીકરાને લેવા જાય ને મૂકવા જાય તો મારે તો ભૂખે મરવા અરે દાડો એના માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. કેવી કેવી એ તેડાગર રાખી છે, તેડાગર. એ આવી અને તમારા ઘરથી એ બાળક છે ને એને લઈ જાય. એટલે તેડાગર મારા ઘરે આવે હા અને બાળકને લઈ જાય હા, લઈ જાય. અને પાછી મૂકવા પણ હા, આવે મૂકવા પણ આવે. અને ત્યાં બીજું પછી છોકરું બીજું બધું ત્યાં બાલ ભોગ, ચોકલેટો, સારા સારા રમકડા રમવાના અને સાથે સાથે કુપોષણ દૂર થાય ને બાળકનું હા. એના માટે તમામ જવાબદારી છે ને એ આંગણવાડી બહેનને આપેલી છે. સાથે સાથે જે આશા વર્કરો છે ને ગામમાં ખરું, ખરું. એ આશા વર્કરોને પણ આ થોડી થોડી જવાબદારી આપેલી છે. વિનુભાઈ તમે તમારું ભલું થયું તમે સારી વાત કરી અને એને ધીમે ધીમે એને જવાની ટેવ પડે તું સ્કૂલમાં. રોજે મત આ તો મને કાળમાં ને કાળમાં ભૂખ લાગી હતી ને બે તને ઠપકો આલ્યો એમાં તું રોજ પડી આ તમે ઘરમાં આવો પછી વાત જો હપડ જાહેરમાં કોઈ કહેતી ને ઘરમાં તારે જે એટલો મને ઠપકારો એટલો ઠપકારી દેજે ઘરના ખૂણે પણ આ રોવાનું બંધ કર અને આપણે પેલા નેનડાને મોકલી દો બાળ મંદિરમાં તે તારાથી થોડો 2-4 કલાક દૂર રહે તો તને ચખડી ચખડીને તો તને હુકવી નો છે તેનું ધાવણે છૂટે હમણાં તને સુશી નાખી છે અને ભલા થાજો એ બહેનો બધાને ઘરનું જબરું કામ પડતું મૂકી આપણા ગામમાં રવિવાર આવે પોલિયો રવિવાર એ દિવસે આપણા પોતાના વાલ સોયા બાળકને પોલિયોના 2 ટીપા અવશ્ય પીવડાવજો પોલિયોની રસી અવશ્ય પીવડાવજો ઘરનું ગમે જેવું અગત્યનું કામ પડતું મૂકી એમાં આપણા કુટુંબની આપણા બાળકની બધાની ભલાઈ છે અહીંયા મારા કાર્યક્રમને હું જીલણ તારા પાણી એ જીલણ તારા પાણી મને ખારા ખાર લાગે મને વખ વખ લાગે જીલણ તારા પાણી એ જીલણ પાણી મને ખારા ખાર લાગે મન વખ વખ લાગે એ બાપ મારો વેરી આ બાપ મારો વેરી મન વેરી અલ્યા, શું બોલો ના? એ મારી ખબર હું ન લીધી આ બાપ મારો વેરી એ બાપ મારો વેરી મન વેરી ઓમ નાખી એ મારી ખબર હું ન લીધી આ જીલણા ના પાડી એ